હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું એક ગ્લાસ દૂધમાંથી માટલા કુલ્ફી, જેનું ટેસ્ટ આપણે સ્કૂલ ટાઈમે નારીમાંથી ખાતા હતા એવું જ આવશે. આમાં આપણે એક એવી વસ્તુ ઉમેરશું જેનાથી એકદમ નારીમાં મળે એવી જ માટલા કુલ્ફી તૈયાર થશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. માટલા કુલ્ફી બનાવવા માટે આપણે એક ગ્લાસ દૂધ લેવાનું છે. દૂધ અહીંયા આપણે નોર્મલ લેવાનું છે, ફૂલ ફેટલું નથી લેવાનું. જે નોર્મલ દૂધ હોય છે ફેટ કાઢેલું એ લેવાનું છે, યા ઓછા ફેટનું લેવાનું છે. હવે એને આપણે ફૂલ ફ્લેમ પર ગરમ કરવાનું છે અને આપણે ખાલી જરાક ગરમ જ કરીશું. ત્યારબાદ તેની અંદર 4 ચમચી ખાંડ ઉમેરીશું. 4 ચમચી ખાંડ ઉમેરી દીધી છે. હવે એની અંદર આપણે 2 ચમચી કાજુ અને બદામનો પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એમાં એલચી પાવડર ઉમેરીશું. પછી એને ખાંડ ઓગળે એટલું ગરમ કરવાનું છે. આ માટલા કુલ્ફી બનાવવામાં આપણે એકદમ ઓછી વસ્તુ જોઈશે. ના તો આમાં કોઈ માવો, ના કોર્નફ્લોર, ના મિલ્ક પાવડર, ના કસ્ટર્ડ પાવડર કે ના કોઈ કલર, કંઈ જ આપણે આમાં ઉપયોગ કર્યો નથી અને ફટાફટ બની જાય છે. જો 2 મિનિટ થઈ અને આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે એને આપણે સાઈડ પર રહેવા દઈએ. હવે આપણે 2 સ્લાઇસ બ્રેડ લેશું. આમાં આપણે બ્રેડનો ઉપયોગ કરવાનો છે. બ્રેડની સ્લાઇસમાંથી આપણે બોર્ડર કટ કરી લેવાની છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો હવે આ રીતે આપણે બ્રેડને રફલી ચોપ કરી લેવાની છે. જો આ રીતે બધી બ્રેડ આપણી સરસ કટ થઈ ગઈ છે. હવે એક આપણે મિક્સર જાર લઈશું અને એમાં બધી જ બ્રેડ ઉમેરી દઈશું. આ ખાલી 2 સ્લાઇસ બ્રેડમાંથી જ બની જાય છે. બસ હવે આપણે એકદમ આનો બારીક પાવડર કરવાનો છે અને એકદમ બારીક પીસી લઈશું. આપણી બ્રેડ સરસ પીસાઈ ગઈ છે. હવે આ બધો જ પાવડર છે એને આપણે જે સાઈડ પર આપણું જે દૂધ ગરમ કર્યું છે તેની અંદર ઉમેરવાનો છે. હવે એને આપણે ફૂલ ફ્લેમ પર ફલાવવાનું છે. લગભગ 2 થી 3 મિનિટમાં તો તૈયાર થઈ જ જાય છે. એકવાર તમે આ રીતે કેન્ડી માટલા કુલ્ફી બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે, કારણ કે એટલી ટેસ્ટી અને ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં તો નારીમાં મળે એવી જ આ માટલા કુલ્ફી તૈયાર થાય છે. જો આ રીતે આપણે હલાવી લેવાનું છે. બસ જો આ ટાઈપનું સ્મૂથ ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. લગભગ 2 મિનિટ જેવો ટાઈમ લાગશે. જો હવે સરસ એકદમ રબડી જેવું બની ગયું છે. જો આ રીતે બની જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ ટાઈપનું એકદમ સ્મૂથ જોવે છે આપણે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લેશું. હવે એને આપણે ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પછી આપણે એની આગળ પ્રોસેસ કરીશું. બસ જો આ રીતે ઠંડુ કરી લેવાનું છે. એકવાર ઠંડુ થઈ જાય પછી આ રીતે તમે થોડું હલાવી લેજો. સાવ એકદમ સ્મૂથ તૈયાર થશે. મસ્ત બની ગયું છે. બસ આવું જ જોવે છે આપણે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે આ ટાઈપના જે કુલ્ફીના મોલ્ડ આવે છે તે લીધા છે. તમારી પાસે કોઈ પણ કેન્ડીના મોલ્ડ હોય તે બી ચાલે આમાં, અને નહીં તો પછી આ ટાઈપનો પેપર કપ આવે છે એ પણ તમે લઈ શકો છો. એમાં પણ તમે કુલ્ફી જમાવી શકો છો. હવે એની અંદર આપણે આ મોલ્ડ છે એમાં બધું ભરી દઈશું. આ રીતે બધું બેટર ભરી દેવાનું છે. પછી એને થોડું આ રીતે જે રીતે મેં દેખાડ્યું છે એ રીતે તમારે થોડું ટેપ કરી લેવાનું છે, જેથી એની અંદર એર બબલ્સ કંઈ પણ હોય તે નીકળી જાય. જો બધી જ કેન્ડીના મોલ્ડ આપણે ભરાઈ ગયા છે. હવે આપણે એક એલ્યુમિનિયમ ફોઇલનો પેપર લઈશું. આમાં તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ હોય તો એ, નહીં તો પ્લાસ્ટિક શીટ પણ ચાલે, પણ એને કવર ચોક્કસ કરજો,
જેથી એમાં ક્રિસ્ટલ નહીં થાય, બાર જેવું જ એકદમ બનશે. જો આ રીતે એકદમ ટાઈટ કરી દેવાનું, સિલ્વર ફોઇલ તરત જ એમાં ફિક્સ થઈ જાય છે. જો આપણે બધામાં સિલ્વર ફોઇલ લગાવી દીધું છે. હવે એને આપણે એક નાઇફથી કટ આપી દઈશું. આ કુલ્ફીની તમે ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે અને ફટાફટ થઈ જાય છે. જો હવે આ રીતે આપણે આઈસ્ક્રીમની સ્ટીક લગાવી દઈશું એમાં. જો બધી આપણા મોલ્ડ ભરાઈ ગયા છે. હવે આ ટાઈપનો કોઈ પણ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું, એટલે શું કે ફલે નહીં. આ રીતે આપણે ગોઠવી દેવાની છે એમાં બધી જ કેન્ડી. જો બધી જ કુલ્ફી આપણે આ રીતે ગોઠવી દીધી છે. હવે એને આપણે 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દઈશું. 4 કલાકમાં તો એ સરસ સેટ થઈ જાય છે. જો 4 કલાક પછી ફ્રીઝરમાંથી કેન્ડી બની ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. આ રીતે એક ગ્લાસમાં પાણી લેવાનું છે. આ રીતે હાથમાં થોડું તમે રબ કરશો અને પછી અમુક 4 થી 5 સેકન્ડ માટે આ રીતે પાણીમાં બોળી અને ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. જો કેટલી ફટાફટ બની ગઈ છે. હવે આપણે અનમોલ્ડ કરીને પણ જોઈ લઈએ. એટલી મસ્ત બની છે. લારીમાં મળતી જે માટલા કુલ્ફી આપણા સ્કૂલ ટાઈમમાં એવી જ દેખાય છે ને. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. બસ હવે એને આપણે પિસ્તા અને ગુલાબની પાકડીથી સર્વ કરીશું. થઈ ગઈ તૈયાર આપણી માટલા કુલ્ફી. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.